ધોરણ 12 ની અંદર છે પાઠ નંબર 10 છે એમની ચર્ચા છે કરી બરાબર। પાઠ નંબર 10 એટલે કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ। યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ ની અંદર છે આપણને ખ્યાલ છે કે યુધિષ્ઠિરને પોતાના જે પણ કઈ કુટુંબીજનો છે, પોતાના સ્વજનો છે, એમની હત્યા કરવાનો વસવસો છે બરાબર। શા માટે પોતે વિષાદની અંદર ડૂબેલા છે? તો કે પોતાના પિતરાય ભાઈઓ એવા કૌરવો જે છે એ કૌરવોની હત્યા કરવાનો વસવસો છે એમને તો। એટલે યુધિષ્ઠિર છે એ વારંવાર પોતાના મનની અંદર એટલા બધા વિષાદની અંદર ડૂબેલા છે કે એમને પોતાના ભાઈઓ છે આ બધા જ રાજ્યસભાની અંદર જ્યારે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરવાનો છે બરાબર, ત્યારે એ બધે સમજાવે છે યુધિષ્ઠિરને કે હવે તમે જે આ હસ્તિનાપુરનો સ્વીકાર કરો અને આ રાજ છે ભોગવો અને પ્રજાની સેવા કરો। ત્યારે યુધિષ્ઠિર છે એ આ વાતને જરાય પોતે છે સ્વીકાર કરતા નથી। શા માટે? તો કે પોતાના સ્વજનો વડીલોની હત્યા કરવાનો વસવસો છે હજી પોતાના મનની અંદરથી દૂર થતો નથી બરાબર। એટલો બધો પશ્ચાતાપ ભરેલો છે કે રાજ્યનો સ્વીકાર પણ કરી શકતા નથી। એટલે વારંવાર કહે છે કે આ લોહીથી નીકળતો રાજમુકુટ હું મારા મસ્તક પર ચડાવવા તૈયાર નથી અને લોહીથી નીકળતી રાજલક્ષ્મી છે એમનો હું સ્વીકાર નહીં કરું। હું જે વનની અંદર તપ કરીશ અને કોઈક દાડો મારું ક્લેવર મારું શરીર છે એ હું ફેંકી દઈશ બરાબર। આટલો બધો વસવસો છે પોતાના મનની અંદર, પણ છતાં એમના ભાઈઓ સમજાવે છે કે જ્યારે વનની અંદર અમે છે આપણે વનવાસની અંદર ભટકતા હતા ત્યારે તમે જ અમને હંમેશા છે એ એવો અંદરથી પોતે એવો જુસ્સો છે દેવડાવતા કે આપણે છે આપણો જે પણ કાંઈ આપણો હિસ્સો છે બરાબર એ યુદ્ધ કરીને પણ આપણે પ્રાપ્ત કરશું। તો આજે જે યુધિષ્ઠિર છે એને શું કરેલું? તો કે યુધિષ્ઠિર છે તે રાજ્યનો સ્વીકાર છે કરતા નથી અને રાજ્યનો અસ્વીકાર કરે છે। પોતે છે એ રાજગાદી પર બેસી અને પ્રજાની સેવા છે કરવા ઈચ્છતા નથી બરાબર। એનો હેતુલક્ષી પ્રશ્ન છે જોવામાં તો કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ છે એ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો બરાબર। તો એ કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? નાટ્યાંશ બરાબર। નાટ્ય રૂપે છે રજૂ થયેલો છે। એમની અંદર કેટલા પાત્ર છે? તો કે નારદ, વ્યાસ, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, પાંચાલી। પાંચાલી એટલે કે દ્રૌપદી બરાબર અને ભગવાન કૃષ્ણ। આ બધા શું કરે છે? તો કે આ બધા જ છે એ યુધિષ્ઠિરને સમજાવવા માટેના પ્રયત્ન કરે છે કે તમે આ રાજ્ય છે એને સંભાળો અને પ્રજાની છે એ સેવા કરો, પણ છતાં યુધિષ્ઠિર છે એ માનતા નથી। પોતે છે એ પોતાનો રાજ્યાભિષેક થાય બરાબર એવું પણ ઈચ્છતા નથી। એટલે છેલ્લે છે યુધિષ્ઠિર પોતે છે રાજ્યનો અસ્વીકાર કરી અને વનની અંદર તપ કરવા માટે જવા માટેની જીદ છે પકડે છે બરાબર। અને અર્જુન પણ સમજાવે છે કે જે પણ કંઈ થયું એ આપણા હાથે નહીં, પણ કોને? તો કે ભીમ એવું કહે છે કે ભગવાન મહાકાલ કરાવે તેવી રીતે આપણે કરવાનું છે અને આપણે છે તેમના હાથની કઠપુતલીઓ છીએ કે જે રીતે છે આપણને દોરી ખેંચી લે બરાબર। તો આપણે છે હંમેશા એક કરંડિયાની માફક છે કરંડિયાની અંદર પડ્યું રહેવાનું છે। તો તમે જે પણ કઈ યુદ્ધની અંદર આપણે લડ્યા છીએ એ આપણા હાથની વાત નથી બરાબર। આપણે જે કોઈ કઠિયારો છે તો કઠિયારો છે વૃક્ષ કાપે તો એમાં કઠિયારાનો ભાગ કે કુહાડીનો બરાબર, તેમાં કઠિયારાનો નહીં। તો કે કઠિયારાનો વાંક છે જેવી રીતે આપણે યુદ્ધની અંદર યુદ્ધ કર્યા છે એમાં આપણો કોઈ પણ પ્રકારનો દોષ છે નહીં બરાબર। દોષ કોનો છે? તો કે દોષ છે એ ભગવાન મહાકાલનો છે કે ભગવાન ઈશ્વરનો છે। જે પણ કઈ કરાવ્યું છે એ ભગવાને કરાવ્યું છે। તો આપણે છે આની અંદર આપણે હિસ્સેદારી છે નહીં, આપણે છે માત્ર જે પણ કઈ પાપ્યો નારદજી એવું છેલ્લે કહે છે બરાબર। નારદજી શું કહે? તો કે નારદજી એવું કીધેલું કે તમારા માર્ગના કાંટાઓ છે દૂર થઈ ગયા છે એટલે હવે તમે છે આ રાજ્ય ભોગવા નિશ્ચિત બનો બરાબર। અને ત્યારે યુધિષ્ઠિર એવું કહે છે કે મારા માર્ગના કાંટા નહોતા, એ મારા એક ભાઈઓ હતા બરાબર કે જે છે એના અંદરની જે વૃત્તિઓ છે હું દૂર કરવા ઈચ્છતો હતો બરાબર। તો કે દુર્યોધન અને દુશાસનની અંદર નિર્લજ્જતા અને નિર્દયતા છે એને દૂર કરવાનો હતો, મારે એમની વૃત્તિઓ સાથે લડવાનું હતું, નહીં કે એમના શરીરો સાથે। અને હું તો એમના શરીરોનો સંહાર છે એ કરી બેઠો બરાબર। આવો વસ્તુ પોતાના મનની અંદરથી એ દૂર કરતા નથી અને અંતે આપણને ખ્યાલ છે કે પોતાના
જે પણ કઈ ભાઈઓ છે, અર્જુન છે, ભીમ છે, સહદેવ છે, નકુલ છે, પાંચાલી છે, એ પણ પોતે એવું કહે છે કે પોતાના હરી સભાની અંદર એમની સાથે થયેલા અન્યાયનો બદલો છે પહેલા કે મોડો છે લેવો હતો। બરાબર, એને એવું કીધું કે શાસ્ત્રના વચન પ્રમાણે કોઈ શત્રુ હોય, પિતા હોય કે પિતામહ, બરાબર, કે એમને છે કોઈ સ્ત્રીનું જો અપમાન કરે તો એમને પણ દંડ આપવી છે, એ એક ક્ષત્રિયનો ધર્મ છે અને એ પણ શાસ્ત્રની અંદર આપેલું છે। બરાબર, એટલે દ્રૌપદીને શું કહે છે કે માત્ર તમારી સામે થઈ ગયેલું કઈ ગુજરી છે તમે ભૂલી જાઓ, તમારી સાથે જે થયેલું છે તમે ભૂલો અને તમારા અમીના આંસુ છે આ સંસારથી જે પણ કાંઈ એક પ્રજળી રહેલી જે આગ છે, બરાબર, એ તમારા અમીના આંસુથી છે તમે બુજાવો। પણ દ્રૌપદી પણ સમજદાર નથી। દ્રૌપદીને છે એમની સાથે થયેલા અન્યાયનો બદલો છે વહેલા કે મોડો છે તમારે લેવાનો જ હતો। બરાબર, એટલે દ્રૌપદી પણ યુધિષ્ઠિરને સમજાવે છતાં યુધિષ્ઠિર છે માનતા નથી। ભગવાન કૃષ્ણને અર્જુન કહે છે કે તમે જેવી રીતે યુદ્ધની અંદર અમને 2-4 ગીતા ગાય અને અમને યુદ્ધ કરવા માટે તમે તૈયાર કરેલા, હવે તમે આ યુધિષ્ઠિરને સમજાવો આ રાજ્યાભિષેક, બરાબર, કે આ રાજગાદીનો સ્વીકાર કરે અને પ્રજાની સેવા કરે। કારણ કે પાંડવોની અંદર સૌથી શ્રેષ્ઠ પુત્ર તરીકે કોઈ હોય તો યુધિષ્ઠિર જ હતા। બરાબર, એટલે યુધિષ્ઠિર છે જો પોતે રાજગાદીનો સ્વીકાર ન કરે તો પણ પોતાના ભાઈઓ છે, બરાબર, એ પણ રાજગાદીનો સ્વીકાર છે કરે નહીં। એટલે પોતાના ભાઈઓ છે એને જો રાજ ભોગવવું હોય તો એમને પોતે ના પાડતા નથી, એવું કહે છે કે તમે તમારે રાજ ભોગવો અને મજાથી રાજ કરો અને હું છે આ રાજગાદીનો અસ્વીકાર કરું છું। ત્યારે એમના ભાઈ જે છે, બરાબર, ભીમ, સહદેવ, નકુલ, આ બધા જ એને સમજાવે છે કે આવી રીતે મેળવેલી જે રાજ્ય છે, બરાબર, આબાદી જે છે એમને આવી રીતે ઠોકર ન મારો। આપણે એ યુદ્ધ માટે ઘણી બધી તૈયારીઓ કરીને આપણા જ કારણે ઘણા બધા સંહારો થયેલા છે, તો આજે આ મેળવેલું જે રાજ્ય છે એને આમ ન છોડી દો। બરાબર, આવી રીતે આ પાઠની અંદર ઉમાશંકર જેઠાલાલ જોશીએ પોતાનો સમગ્ર એટલે કે યુધિષ્ઠિરનો સમગ્ર યુદ્ધ વિષાદ છે વર્ણવેલો છે। બરાબર, કે કેવી રીતે યુધિષ્ઠિર છે વિષાદની અંદર ડૂબે છે, એમને એક પશ્ચાતાપ થાય છે કે મનની અંદરથી વિષાદ છે દૂર કરતા નથી। બરાબર, તો પાઠના લેખક છે તો કે ઉમાશંકર જેઠાલાલ જોશી, જેમનો જન્મ છે અરવલ્લી જિલ્લાના બામણા ગામની અંદર થયેલો, બરાબર, એનું મૃત્યુ છે મુંબઈની અંદર થયેલું। સાહિત્ય ક્ષેત્રે પોતે છે ઘણો બધું ફાળો છે આપે છે। બરાબર, એટલે આપણે ટૂંકા પ્રશ્નથી જોવામાં આવે તો મિત્રો એમને માગ્યા મુજબના પ્રશ્નો જે હોય છે હેતુલક્ષી પ્રશ્ન જેને આપણે કહીએ, બરાબર, તો ઉમાશંકર જેઠાલાલ જોશીની કેટલીક મહત્વની કૃતિઓ છે, બરાબર, એની પણ નોંધ લેવી કે કઈ કૃતિ માટે ઉમાશંકર જેઠાલાલ જોશીને ક્યાં એવોર્ડથી છે એમને સન્માનિત કરવામાં આવેલા। બરાબર, તો આપણે છે હેતુલક્ષી પ્રશ્ન છે દરેક વિદ્યાર્થી નોટ કરશે। આપણે જોઈએ હેતુલક્ષી પ્રશ્ન તો કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિ જે છે એનો સાહિત્ય પ્રકાર જણાવો। તો મિત્રોનો સાહિત્ય પ્રકાર નાટ્યાંશ છે। બરાબર, તો કૃતિના લેખક કોણ છે તો કે ઉમાશંકર જેઠાલાલ જોશી। ઉમાશંકર જોશીનું જન્મ સ્થળ જણાવો। બરાબર, તો કે ઉમાશંકર જેઠાલાલ જોશીનું જન્મ સ્થળ અરવલ્લી જિલ્લાના બામણા ગામની અંદર છે ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ થયેલો। બરાબર, એમનું મૃત્યુ છે મુંબઈની અંદર થયેલું। શા માટે તો કે ઉમાશંકર જેઠાલાલ જોશી પોતે છે એ સાહિત્ય ક્ષેત્ર સાથેનો એક અજોડ ફાળો હતો, સાહિત્ય સાથે જે જોડાયેલા હતા, એટલે પોતાનું પાછલું જે પણ કઈ જીવન છે એ મુંબઈની અંદર વ્યતીત કરેલું। બરાબર, એટલે ઉમાશંકર જેઠાલાલ જોશી પોતાના જીવન દરમિયાન છે એ ઘણા બધા સાહિત્યોથી એવોર્ડથી છે એમને સન્માનિત કરવામાં આવેલા। કવિની શ્રદ્ધા નામની એક કૃતિ છે જે એક વિવેચન ગ્રંથ તરીકે ઓળખાય છે, જેને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડથી છે એને સન્માનિત કરવામાં આવેલા। બરાબર, એટલે આવું છે યાદ રાખવું કે કઈ કૃતિ દ્વારા એમને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા, બરાબર, અને કયા કયા એવોર્ડ છે એમને પ્રાપ્ત થયેલા। પછી ત્રીજો પ્રશ્ન છે કે ઉમાશંકર જેઠાલાલ જોશી, બરાબર, એના પ્રવાસ પુસ્તકો જણાવો। મિત્રો એના પ્રવાસ પુસ્તકો છે 4 છે। બરાબર, એટલે આપણે માત્ર 3 જોયા છે કે ચીનમાં 54 દિવસ જે એના પ્રવાસ પુસ્તકો છે। બરાબર, એટલે પ્રવાસની અંદર એમણે જે માણેલી જે પણ કઈ શોખો છે, બરાબર, એના જીવનની અંદર શું એક આનંદ છે, બરાબર, એની અંદર છે એને એક પોતાના જીવનને એક મહત્વનો
જે પણ કઈ વાતો છે આ પુસ્તકોની અંદર એમણે લખેલી છે કે ચીનમાં 54 દિવસ અને યાત્રી, આ યાત્રી જે છે કઈ પ્રવાસ પુસ્તક છે, યુરોપ યાત્રા, બરાબર, આ બધા છે એમના એક પ્રવાસ પુસ્તકો છે કે જેમણે પોતાના જીવન દરમિયાન નવલિકાઓ, નવલકથા, વિવેચન ગ્રંથ, કાવ્ય સંગ્રહ, બરાબર, આ બધા જ છે એમણે સાહિત્યની અંદર નોંધપાત્ર ફાળો છે આપેલ. પછીનો પ્રશ્ન જોઈએ તો કે ઉમાશંકર જોશીને કયા એવોર્ડથી સન્માનિત કરાયા હતા, બરાબર, એને છે કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા તો કે રણજીતરામ સુવર્ણચંદ્રક, રણજીતભાઈ વાવાભાઈ મહેતા તરફથી મળતો એક સુવર્ણચંદ્રક, બરાબર, કે જે છે ઉમાશંકર જેઠાલાલ જોશીને એમના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. જ્ઞાનપીઠ તો કે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર, આપણે ખ્યાલ છે કે નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે છે 1968 ની અંદર ઉમાશંકર જેઠાલાલ જોશીને છે એ આ પુરસ્કારથી છે એમને સન્માનિત કરવામાં આવેલા. કઈ કૃતિ માટે તો કૃતિ છે એ નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે, બરાબર. તો કે જ્ઞાનપીઠ પુરસ્કાર, દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ, આપણે કહીએ કવિની શ્રદ્ધા એક વિવેચન ગ્રંથ છે જે ઉમાશંકર જેઠાલાલ જોશીનો, બરાબર, એ વિવેચન ગ્રંથ છે એમનાથી દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ છે એમને પ્રાપ્ત થયેલો, બરાબર. ત્યારબાદ પ્રશ્ન છે કે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ કઈ કૃતિ માટે ઉમાશંકર જોશીને મળેલો. હવે તમને એવું પૂછે કે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ કઈ કૃતિ માટે ઉમાશંકર જેઠાલાલ જોશીને મળેલો હતો તો કે કવિની શ્રદ્ધા. હવે આ કવિની શ્રદ્ધા છે એનો કાવ્ય પ્રકાર શું છે તો કે એનો સાહિત્ય પ્રકાર, તો એનો સાહિત્ય પ્રકાર છે વિવેચન ગ્રંથ, બરાબર, એનો સાહિત્ય પ્રકાર છે વિવેચન ગ્રંથ. વિવેચન ગ્રંથ છે એમની અંદર આ કવિની શ્રદ્ધા નામની જે કૃતિ છે એનાથી દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ છે એમને પ્રાપ્ત થયેલો, બરાબર. પછીનો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન જોઈએ, કઈ કૃતિ માટે ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો, બરાબર, એની પણ ચર્ચા કરી કે કઈ કૃતિ માટે તો કે નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે, બરાબર. આ કવિની શ્રદ્ધા નામનું જે પુસ્તક છે એનો સાહિત્ય પ્રકાર વિવેચન ગ્રંથ છે અને નિશ્ચિત છે એમનું સાહિત્ય પ્રકાર કાવ્ય સંગ્રહ છે, બરાબર. તો આ કાવ્ય સંગ્રહ માટે છે નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે ઉમાશંકર જેઠાલાલ જોશીને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી છે એને સન્માનિત કરવામાં આવેલા, બરાબર. એના જીવનની અંદર એમણે છે એ 3 એવોર્ડથી સન્માનિત કર્યો કે રણજીતરામ સુવર્ણચંદ્રક, ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર અને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ. દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ છે કઈ કૃતિ માટે મળેલો તો કે કવિની શ્રદ્ધા. આ કવિની શ્રદ્ધા છે એનો સાહિત્ય પ્રકાર શું છે તો કે વિવેચન ગ્રંથ છે, બરાબર. અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ઉમાશંકર જેઠાલાલ જોશીને કઈ કૃતિ માટે મળેલો તો કે નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે ઉમાશંકર જેઠાલાલ જોશીને છે એ મળેલો, બરાબર. એટલે ઉમાશંકર જેઠાલાલ જોશીએ છે આ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદની અંદર પણ એક મહાભારતની એક જે કઈ યુદ્ધ બાદની પરિસ્થિતિ છે, બરાબર, એ ખૂબ સરસ રીતે વર્ણવેલી છે. એક નાટ્યાંશ છે એમનો સાહિત્ય પ્રકાર કે જેમણે એક જે મહાભારતની અંદર થયેલી જે પરિસ્થિતિ છે, બરાબર, એને વર્ણવે છે કે કેવી રીતે યુદ્ધ જે પાંડવો જીતે છે અને યુદ્ધ જીત્યા બાદ પણ એ મેળવેલી જે વિજય છે, બરાબર, એને પણ પરાજય માને છે. એમાંથી એક જ એવા વ્યક્તિ હતા જે રાજ્યનો સ્વીકાર નહોતા કરતા. એ કોણ હતું તો કે એ હતા યુધિષ્ઠિર. આ યુધિષ્ઠિર છે એ પોતે રાજ્યનો સ્વીકાર છે કરતા નહીં. પછીનો પ્રશ્ન જોઈએ તો ઉમાશંકર જોશીના બીજા કયા સંગાથી કવિ હતા કે જેમને નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડથી નવાજવામાં આવેલા, સન્માનિત કરવામાં આવેલા, બરાબર. બીજા કયા કવિ હતા તો કે કન્નડ કવિ પુટ્ટપ્પા, બરાબર. આ કન્નડ કવિ પુટ્ટપ્પા એક એવા વ્યક્તિ છે કે એમણે આ નિશ્ચિત કાવ્ય સંગ્રહ જે ઉમાશંકર જેઠાલાલ જોશી એકલાએ લખેલું નથી, એના બીજા એક સંગાથી કવિ હતા, બરાબર. એ બીજા કોણ હતા તો કે કન્નડ કવિ પુટ્ટપ્પા, બરાબર. કન્નડ કવિ પુટ્ટપ્પા કોણ હતા તો કે નિશ્ચિત કાવ્ય સંગ્રહમાંથી એના સાથી બનેલા, બરાબર. નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે કન્નડ કવિ પુટ્ટપ્પાએ ઘણો બધો ફાળો આપેલો અને આ બંને થઈને નિશ્ચિત કાવ્ય સંગ્રહ છે લખેલું છે કે જેના દ્વારા ઉમાશંકર જેઠાલાલ જોશી અને કન્નડ કવિ પુટ્ટપ્પા આ બંનેને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી છે એ નવાજવામાં આવેલા, બરાબર. પછીનો પ્રશ્ન છે કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદના પાઠના પાત્રો છે જણાવો.
મિત્રો કયા કયા પાત્રો છે આવે છે તો યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ છે એનું સાહિત્ય પ્રકાર નાટ્યાંશ છે, લેખક છે ઉમાશંકર જેઠાલાલ જોશી છે, એમનો જન્મ છે અરવલ્લી જિલ્લાના બામણામાં થયેલો, કયા કયા સાહિત્યોથી એટલે કે કયા કયા એવોર્ડથી છે એમને સન્માનિત કરવામાં આવેલા તો કે રણજીતરામ સુવર્ણચંદ્રક, ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર અને દિલ્હી સાહિત્ય અકાદમી. હવે દિલ્હી સાહિત્ય અકાદમી છે એને કઈ કૃતિ માટે મળેલો તો કે કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથ નામનું જે પુસ્તક હતું કવિની શ્રદ્ધા એમના માટે મળેલો. ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કઈ કૃતિ માટે મળેલો તો કે નિશિત કૃતિ માટે. આ નિશિત કૃતિના બીજા એક સંગાથી કવિ કોણ હતા તો કે કન્નડ કવિ પુટ્ટપ્પા. બરાબર. એમણે પોતાના જીવન દરમિયાન કયા કયા સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કરેલું તો કે નવલિકા, નવલકથા, વિવેચન ગ્રંથ, કાવ્ય સંગ્રહ, નિબંધો, બરાબર, પ્રવાસના પુસ્તકો, આ બધું જ છે એના સાહિત્યની અંદર એક નોંધપાત્ર ફાળો છે આપેલો છે. પછીનો પ્રશ્ન જે જોવા મળે તો કે એમના જે પાત્રો છે, બરાબર, તો કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદના પાત્રો છે જણાવો તો કે એમના પાત્ર છે નારદજી, વ્યાસજી, એ જ વ્યાસજી જેમણે છે એમણે મહાભારતની રચના છે કરેલી. બરાબર. નારદજી, વ્યાસજી, યુધિષ્ઠિર. આ યુધિષ્ઠિર છે એ પાંડવોથી સૌથી શ્રેષ્ઠ પુત્ર છે. એ જ વ્યક્તિ કે જે રાજ્યનો સ્વીકાર કરતા નથી, બરાબર, રાજ્યનો અસ્વીકાર કરે છે અને વનની અંદર તપ કરવા માટે તૈયાર થાય છે. આ એનો જ વિષાદ છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. વિષાદ એટલે કે પશ્ચાતાપ. બરાબર. પછી અર્જુનને છે જો યુધિષ્ઠિરને ધર્મરાજ તરીકે ઓળખવામાં આવતા. બરાબર. આને ધર્મરાજા પણ કહેતા. ધર્મરાજ. અને અર્જુનને તો કે અર્જુનને ધનંજય કહેતા. ધનંજય એ અર્જુન માટે. બરાબર. ગાંડીવ જે છે એ કોની પાસે હતું અર્જુન પાસે. હવે ભીમજી કોણ હતા તો કે ભીમજી ગદાધારી હતા. બરાબર. એ જ એવું કહેતા કે ભીમ છે એમની જે ગદા છે એ વહેલી કે મોડી. બરાબર. પાંચાલી એવું કહે છે કે શું એ કૌરવોને ભીમની ગદા વહેલી કે મોડી એમના પગ પર છે નહોતી પડવાની. કારણ કે શા માટે એવું કહે છે તો કે ત્યારે પણ ભીમ પાસે છે એમની ગદા તો હતી પણ એમનો ઉપયોગ છે કરી શકતા નહોતા. બરાબર. પાંડવો જેટલા બધા મજબૂર હતા કે ભીમ, સહદેવ, નકુલ, પાંચાલી એટલે કે દ્રૌપદી અને ભગવાન કૃષ્ણ, અંતે ભગવાન કૃષ્ણ પણ છે એ યુધિષ્ઠિરને સમજાવવા માટેના પ્રયત્ન કરે છે. બરાબર. અને યુધિષ્ઠિર છે અંતે સુધી પણ માનતા નથી. બરાબર. આપણે ખ્યાલ છે કે અંતે પડદો પડી જાય છે. યુધિષ્ઠિર હાય કરી અને પોતે છે બેભાન થઈ જાય છે અને વ્યાસજી છે કમંડળમાંથી પાણી લાવી અને યુધિષ્ઠિરને છાંટે છે. બધા જ કઈ લાવે છે ને યુધિષ્ઠિરને ઉઠાડવા માટેના પ્રયત્ન કરે છે પણ છતાં યુધિષ્ઠિર છે એ ઉઠતા નથી. એ બેભાન થઈ જાય છે. એમની સામે જ એવી પરિસ્થિતિ છે કે હવે પોતે છે એ રાજ્યનો સ્વીકાર પણ કરી શકતા નથી અને શું કહે છે કે હું ભિક્ષુ બની અને વનની અંદર ભટકીશ. ત્યારે એમના ભાઈએ જ એવું કહે છે ભીમ કે તપસ્વીઓનું જીવન ટકાવવા માટે હંમેશા તાપસોને પણ પ્રાણીઓનો વધ છે કરવો પડે છે. બરાબર. તપસ્વીઓ હોય છે એમણે પણ પોતાનું જીવન ટકાવવા માટે બીજા પ્રાણીઓની હત્યા કરી અને પોતાનું જીવન છે ટકાવી શકે છે. તો એ પણ એક સંહાર કર્યો જ કહેવાય. એટલે યુધિષ્ઠિર છે એ વનની અંદર જવા માટે તો કહે છે પણ તમે જ્યારે વનની અંદર જાઓ છો ત્યારે પણ તમારા જે પણ કઈ જીવ છે ને ટકાવવા માટે તમે કોઈ પ્રાણીઓનો વધ છે એ કરશો. જેવા એક પ્રાણી છે એ બીજા પ્રાણી ઉપર નિર્ભર હોય છે. બરાબર. એટલે આપણે જે સંહાર કરવો છે, જે વિનાશ કરવો છે એ આપણા હાથે થયો નથી. આવું બધા જ સમજાવે છે પણ છતાં યુધિષ્ઠિર છે માનતા નથી. બરાબર. એટલે યુધિષ્ઠિર યુદ્ધ વિશાલ છે પાઠ પૂર્ણ થાય છે. એમના હેતુલક્ષી પ્રશ્ન છે એ પણ લેખક પરિચયમાંથી તમને એવું લાગે બધા જ પ્રશ્નો છે એની નોંધ કરી લેવી. બરાબર. અને ન સમજાતા પ્રશ્ન છે એની નોંધ પણ કરી લેવી કે જેથી કરીને મળે ત્યારે છે એનો ઉકેલ લાવી શકીએ. બરાબર. એટલે આ પાઠ છે એની અંદર યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ એટલે કે પશ્ચાતાપ છે એમને વર્ણવેલો છે કે કેવી રીતે યુધિષ્ઠિર છે પોતાનો જે પણ પશ્ચાતાપ છે છોડતા નથી. બરાબર. અને એની અંદર ડૂબેલા રહે છે અને અંતે રાજ્યનો અસ્વીકાર કરી અને પાંચેય પાંડવો છે એ પોતે રાજ્ય હસ્તિનાપુર છોડી અને જતા રહ્યા છે. બરાબર. એમના લેખક તો કે ઉમાશંકર જેઠાલાલ જોશી. બરાબર. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ
કરી આ પ્રશ્ન છે એકવાર એની નોંધ છે એ ખૂબ વ્યવસ્થિત કરી લેવી જેથી કરીને આ પ્રશ્ન છે તમને ઉપયોગી બને.